અને એક મહત્વના સમાચાર, વિધાનસભા અંદાજપત્ર સત્રનો 25મો દિવસ છે। વિપક્ષના તમામ ધારાસભ્યોને આવતીકાલ સુધી સસ્પેન્ડ કરાયા છે। અધ્યક્ષે વિપક્ષના તમામ ધારાસભ્યોને સત્રના સમાપન સુધી સસ્પેન્ડ કર્યા છે। ત્યારે આવતીકાલે વિધાનસભાનો છેલ્લો દિવસ છે। ગૃહના પ્રારંભે જ વિપક્ષે હોબાળો કરાતા તેમને સસ્પેન્ડ કરાયા। જય સરદાર જય પાટીદારની ટોપી પહેરી ગૃહમાં દેખાવો કરાયા હતા। ગૃહમાં વિધાનસભા અધ્યક્ષનું નિવેદન પણ સામે આવ્યું છે। તેમણે કહ્યું કે ટોપી પર પ્રદર્શન કરવું તે યોગ્ય નથી। કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો વેલમાં ધસી આવ્યા હતા। તે દરમિયાન વિપક્ષે ગૃહમાં પ્રશ્નોત્તરીના લીરે લીરા ઉડાવ્યા। ગૃહની કાર્યવાહી પ્રશ્નોત્તરી કાળ સુધી મુલતવી રાખવાની ફરજ પડી હતી। અમારી વાત બહુ સ્પષ્ટ છે કે પાટીદાર સહિતના બિન અનામત વર્ગો માટે આર્થિક ધોરણે 20% અનામત માટેની કોંગ્રેસ પક્ષે તરફેણ કરી છે। એ બિલ અમારા સભ્યોએ વિધાનસભામાં રજૂ કર્યું છે અને એ બિલ વહેલી તકે ગૃહમાં આવે, એની ચર્ચા થાય અને બિલ મંજૂર કરે એવી અમારી માંગણી હતી। સાથોસાથ અમારી માંગણી એ પણ છે કે ગુજરાતના પાટીદારો ઉપર, નિર્દોષ પાટીદારો ઉપર ખોટા કેસ કરવામાં આવે છે, એને જેલમાં પૂરવામાં આવે છે, એના ઉપર રાજદ્રોહ જેવા ગુના લાગુ પાડી અને હાર્દિક પટેલ સહિતના અનેક લોકોને જેલમાં ગોંધી રાખવામાં આવે છે। આ તમામ લોકોના સામેના કેસો પાછા ખેંચવામાં આવે અને તમામને જેલ મુક્ત કરવામાં આવે એવી પણ અમારી આજની માંગણી હતી।